અપૂર્ણાંક સંખ્યાનો લસા અને ગુસા. જો આવો દાખલો હોય તો ઉપરના દરેક પદનો લસા લઈ લેવાનો. તો 3, 9 અને 27નો લસા તો 27 થશે, બરાબર. નીચેના દરેક પદનો ગુસા લઈ લેવાનો. 4, 12 અને 8નો ગુસા તો એ 4 થશે. હવે આ કેવી રીતે આવ્યું એ તમને હું સમજાવું. જો 3, 9, 27 3, 1, 3, 9 3, 1, 1, 3 3, 1, 1, 1 3 તરી 9 તરી 27. તો આ એનો લસા થયો. હવે ગુસ્સાની વાત કરીએ તો 4, 12, 8 તો 4 એટલે 2 ગુણ્યા 2, 12 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આમાંથી 3માંથી જેટલું બી કોમન નીકળે એ એનો ગુસા થશે. તો 4 કોમન નીકળે છે, 2 ગુણ્યા 2 કોમન નીકળે એટલે 4 એનો ગુસા થશે. તો આવા દાખલામાં ઉપરના પદમાં આપણે 27 લખીશું એટલે નીચેના પદમાં 4 લખીશું. તો આનો લસાનો જવાબ આવશે 27 ભાગાકારમાં 4.